રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે ભાજપના નેતાઓના આરોપ પછી આખો મામલો બની ગયો છે રાજનીતિનો અખાડો। મોટા લોકોના ફસાયેલા નાણાં કઢાવવા અને જમીનની ડીલમાં ઊંચું કમિશન લેવા માટે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે। પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લલિત વસોયા સહિતના નેતાઓએ ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી। કોંગ્રેસે આ મુદ્દાને વિરોધનું હથિયાર બનાવ્યું અને કડકમાં કડક કાર્યવાહીની માંગણી કરી। ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લીડર બોમ્બ ફોડ્યો। સવિનય જણાવવાનું કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કરેલ છે। તેઓ કોઈ મવાલી ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ના આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બનેલ છે। પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરેલ છે। તેમની સાથે 8 માસ પહેલા આશરે 15 કરોડનું ચીટિંગ થયેલ, જે અંગેની એફઆઈઆર નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે તેમાંથી 15% લેખે હિસ્સો માંગેલ। તે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરીને 7 કરોડની વસૂલાત કરેલ, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના પીઆઈ મારફતે વસૂલેલ અને બાકીના 30 લાખની ઉઘરાણી જે તે પીઆઈ ફોનથી કરી રહ્યા હતા, જે રકમ આવેલ નથી। અને ત્યારબાદ આપના પાસે ફરિયાદ થતા એફઆઈઆર દાખલ થયેલ અને 2 આરોપીને પકડેલ પણ ખરા। એક આરોપી ભાગતો ફરે છે, જેને આ રકમમાંથી એક ફ્લેટ લીધેલ છે। આમ પોલીસ કમિશનર પણ આવા ડૂબેલા નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે, જે આપની જાણ માટે આ અંગેની આપને આપેલ ફરિયાદ પછી અને એફઆઈઆર ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી। તેમજ તેમણે લીધેલ 75 લાખની રકમ પરત મળે, જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે। આપનો વિશ્વાસુ ગોવિંદ પટેલ। ભાજપના સાંસદ રામ મોકરિયાએ ગોવિંદ પટેલને આપ્યો સાથ। ભાજપના મંત્રી અરવિંદ રૈયાણીએ કડક કાર્યવાહીની કરી માગણી। ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલના લીટર બોમ્બ પ્રમાણે રાજકોટના સીપી મોટા લોકોના ફસાયેલા નાણાં કઢાવવા અને જમીનોના સોદામાં ઊંચું કમિશન લઈને ડીલ કરાવી આપતા હતા। ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યા બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ રાજકોટના પોલીસ કમિશનર સામેની ફરિયાદોને ટેકો આપ્યો। ભાજપના નેતાઓએ જ રક્ષક સામે ભક્ષકનો આરોપ લગાવતા કોંગ્રેસે હવે આ મુદ્દે સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી। मैं कहता था तो कांग्रेस आक्षेप करे छे एम कहता ए लोको बोलता था एमना ज पक्षना लोको कहे छे के राजकोटनो पोलीस कमिश्नर उघराणा करे छे, रुपया उघरावे छे, छड़े चौक जेनी भलामण भारतीय जनता पार्टीना नेतृत्वए करी होय एने पण खानगीने बोलावीमां कहे छे के आटला टका होय तो तारा रुपया हूँ पाछा लावुं। ભ્રષ્ટાચાર નાબૂદીના નારા સાથે ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં સરકારના સૂત્રો સંભાળ્યા હતા। ભ્રષ્ટાચાર નાબૂદીની વાત તો બાજુએ રહી, પરંતુ એના બદલે ભ્રષ્ટાચારને આ રાજ્યની તમામ સિસ્ટમમાં નાખી દેવાનું કામ એ ભારતીય જનતા પક્ષના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું છે। રાજકોટમાં જે બનાવ બન્યો એ અતિશય ગંભીર બનાવ છે અને એની સામે કડકાઈથી પગલાં લેવાવા જોઈએ, પરંતુ ભારતીય જનતા પક્ષના શાસનમાં કોઈ અવાજ ઉઠાવે એ જાણે હવે શક્ય જ ન રહ્યું હોય એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। રાજકોટમાં સીપી પર તોડકાંડના આરોપ પછી કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોલીસ અને ભાજપના નેતા પર સવાલ ઉઠાવ્યા। ભાજપના લોકો સગળું કમિશનર ઉપર નાખવાનું બંધ કરે, અરવિંદ રૈયાણી અને ગોવિંદભાઈ ખોટા માથા કૂટવાનું બંધ કરે। તમે ફક્ત ભાજપના જ રહ્યા છો, તમે લોકોના મતથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા છો, તો આ દિવસ સુધી તમારી ફરજ કેમ ચૂક્યા એ આ બંનેને પ્રશ્ન મારે કરવો છે। શું વિજયભાઈના દબાણ નીચે નહોતા બોલતા? કે પછી તમારે અંદરો અંદરના વાંધા પડ્યા એટલે બોલો છો?
રાજકોટના સીપી સામે ભાજપના ધારાસભ્યની રજૂઆત બાદ વસૂલી કેસમાં મનોજ અગ્રવાલની મદદ કરતા વહીવટદારોના નામ પણ ખુલ્યા છે, જેમાં પીવાય વી.કે. ગઢવી અને પીએસઆઈ જાડેજાનું નામ પણ છે. હાલ તો આ મામલે ગૃહ વિભાગે એડિશનલ ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપી છે. સાથે જ રાજ્યના પોલીસ વડા આશિષ પાટિયાએ પણ રિપોર્ટ માંગ્યો છે. સીપી સામે ગંભીર આરોપો બાદ એસપીને તપાસ સોંપાતા જ અનેક સવાલ ઉઠ્યા છે. ત્યારે એ જોવાનું રહેશે કે ગૃહ મંત્રાલય અને પોલીસ આ મામલે કેવા પગલાં ઉઠાવે છે. કર્ણાટકમાં ઊભો થયેલો હિજાબનો વિવાદ સંપૂર્ણ રીતે રાજકીય બની ગયો છે અને આ વિવાદને લઈને વિપક્ષ સતત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યું છે. પરંતુ કર્ણાટક સરકારના નવા આદેશ પછી આ મામલાએ જોર પકડ્યું છે. ત્યારે કર્ણાટક સરકારનો શું છે નવો આદેશ? આ અંગે મુસ્લિમ યુવતીઓનું શું કહેવું છે? જોઈએ આ અહેવાલમાં. કર્ણાટકની એક સ્કૂલમાં ઊભો થયેલો હિજાબનો મુદ્દો નવી દિલ્હીની રાજકીય ગલીઓ સુધી પહોંચી ગયો. વિપક્ષ અને સરકાર એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. વિપક્ષે તો આ મુદ્દાને બાળકોના અભ્યાસમાં અડચણ નાખનારું બહાનું પણ ગણાવી દીધું. આખા મામલાને સમજતા પહેલા કર્ણાટકના તે વિદ્યાર્થીઓની વાત સંભળાવીએ જે યુડીપીમાં हिजाब पहनवाना अधिकार नहीं કરી રહ્યા છે વાત. हमने ऐसा कुछ भी नहीं सोचा था कि ये इतना बड़ा जाएगा, इतना लॉन्ग जाएगा. हम लोगों ने ये रिलीजियस भी नहीं सोचा था, रिलीजियस होगा और पॉलिटिकल होगा ऐसा भी नहीं सोचा था. हम लोग जस्ट हमारा राइट मांग रहे थे जो कि हमारे कॉन्स्टिट्यूशनल वैल्यूज़ में आता है. हमारा गवर्नमेंट कॉलेज होने के नाते उसमें कॉन्स्टिट्यूशनल वैल्यूज़ के बेसिस पर ही चलता है गवर्नमेंट कॉलेज. तो हम लोग एक्सपेक्ट कर रहे थे कि वो हमें हमारा राइट देंगे. बट इसको इतना लंबा खींचा गया कि अब दूसरे कॉलेजेस में भी हिजाब बैन हो रहा है और दूसरे कॉलेजेस के लाइक अदर रिलीजन पीपल आर वेयरिंग सैफरन शॉल. वो ऐसा कह रहे हैं कि अब जब तक हम नहीं निकालेंगे वो भी नहीं निकालेंगे. मोर देन 1.5 month से बाहर है हम लोग. वो लोग क्या कर सकते हैं? हम लोग कॉलेज जाते वो लोग बाहर डालते. ये कोई राइट्स है क्या? लाइक वो लोग क्यों बाहर डाल सकते हैं? पहले तो सीनियर्स तो शॉल पहन कर जा रहे थे, वो लोगों को अंदर बिठा रहे थे. या हिजाब पहन कर जा रहे थे, वो लोगों को अंदर बिठा रहे थे. मतलब हम लोगों को क्यों बाहर बिठा रहे हैं? मतलब इसमें ही पता चलता है कि वो लोगों को दूसरा ही रूल्स, हम लोगों को भी दूसरा ही रूल्स. वो एजेंडा दूसरा हो रहा है. हाँ, वो लोग भी पहन कर जा रहे थे, वो लोगों को भी क्लास में बिठा रहे थे. सिर्फ हम लोगों को क्यों नहीं बिठा रहे? હિજાબ પહેરીને મદ્રેસા જવાની સલાહનો પણ વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો. Why have to go to madrasa? Why have to go to madrasa? I want to study. I want to be educated. Even I want to become something in my life. And I can say there no one to tell me to go to madrasa. And this is my constitution, right? I'm just following that thing, and I want to wear hijab and I want to study in the same college. પરંતુ તેની વચ્ચે કર્ણાટક સરકારે આદેશ જાહેર કર્યો કે બધા શૈક્ષણિક સંસ્થાનોમાં યુનિફોર્મના નિયમો જ લાગુ કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક શિક્ષણ અધિનિયમ 1983 અંતર્ગત શાળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ યુનિફોર્મ પહેરવો પડશે. ખાનગી શાળા નિયમ પ્રમાણે પોતાનો યુનિફોર્મ પસંદ કરી શકે. કર્ણાટક સરકારના આદેશ પ્રમાણે શિક્ષણ સંસ્થાનોમાં કોઈ એવા પોશાક પહેરીને આવવાની અનુમતિ નહીં હોય જેનાથી સમાજમાં એકતા, સમાનતા કે કાયદો વ્યવસ્થા બગડવાની આશંકા હોય. આ મામલે કર્ણાટક સરકારના મહેસૂલ મંત્રી આર અશોકે જણાવ્યું કે આપણે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનનું અનુકરણ નથી કરી રહ્યા, અમે તેની પરવાનગી નહીં આપીએ. તો આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય કનીઝ ફાતિમાએ સમર્થકો સુધી ડેપ્યુટી કમિશનરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. हिजाब हमारा हक है क्योंकि आप आज़ाद हिंदुस्तान में हम हैं तो हमारा हक है, हम बुर्का पहन सकते हैं, जो चाहे हम कर सकते हैं. अगर आपको उसके लिए भी अगर यूनिफॉर्म रखना है, कलर का रखना है तो वो रखिए आप, हम उसके लिए राज़ी हैं. अगर जो हिजाब का कलर है यूनिफॉर्म से मिलता जुलता होना चाहिए तो वो उसके लिए राज़ी है हम, लेकिन हिजाब तो छोड़ने के लिए तैयार नहीं है. तो अब कैसा याद आया लोगों को? अब याद आया ना.
अब तक तो सब पहन रहे थे हिजाब। टू लेट हाँ, तो क्या हमारे पास तो हमेशा पहनते हैं सब लोग मुस्लिम। બિહારમાં ભાજપની સાથીદાર પાર્ટી જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ વિદ્યાર્થીઓની હિજાબ પહેરવાની માંગણીનું સમર્થન કરતા કહ્યું કે રાજ્ય સરકાર કરતા વધારે મહત્વનું ભારતનું બંધારણ છે, જેમાં બધાને સ્વતંત્ર રીતે ભોજનની, પહેરવાની અને ફરવાની આઝાદી છે. સ્કૂલ કોલેજમાં શિક્ષણના માધ્યમથી દેશનું ભવિષ્ય બનાવવામાં આવે છે. એવામાં આ શિક્ષણ સંસ્થાનોમાં જબરદસ્તીથી વિવાદ લાવવા ભવિષ્ય માટે બિલકુલ યોગ્ય નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો. પોતાના ભાષણમાં પ્રધાનમંત્રીએ મોંઘવારીનો ઉલ્લેખ પણ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસની નીતિઓ જ એવી હતી કે સરકાર પોતે માનવા લાગી હતી કે મોંઘવારી તેના નિયંત્રણની બહાર છે. સાથે નામ લીધા વિના પ્રહાર કરતા કહ્યું કે દુર્ભાગ્ય છે કે તમારામાંથી અનેક લોકો એવા છે જેમનો કાંટો 2014માં જ અટકેલો છે અને તે તેમાંથી બહાર નીકળી શકતા નથી. प्रधानमंत्री मोदी ने विपक्ष पर धारदार प्रहार. दुर्भाग्य ये है कि आप में से बहुत लोग ऐसे हैं जिनके सुई कांटा 2014 में अटका हुआ है और उससे वो बाहर ही निकल नहीं पाते हैं और उसका नतीजा भी आपको भुगतना पड़ा है. आपने जो अपने आप को एक ऐसी मानसिक अवस्था में बांध के रखा है, देश की जनता आपको पहचान गई है. कुछ लोग पहले पहचान गए, कुछ लोग देर से पहचान गए और कुछ लोग आने वाले समय में पहचानने वाले हैं. दुनियाની સૌથી જૂની પાર્ટીની દુર્દશા. नागालैंड के लोगों ने आखिरी बार 1998 में कांग्रेस के लिए वोट किया था. करीब 24 साल हो गए. ओडिशा ने 1995 में आपके लिए वोट किया था. सिर्फ 27 साल हो गए आपको वहां एंट्री नहीं हुई थी. गोवा में 1994 में पूर्ण बहुमत के साथ आप जीते थे. 28 साल हो गए गोवा ने आपको स्वीकार नहीं किया. पिछली बार 88 में त्रिपुरा में वहां की जनता ने वोट दिया था. करीब 34 साल पहले त्रिपुरा में. कांग्रेस का हाल है यूपी, बिहार और गुजरात. आखिर में 1985 में 1985 में करीब 37 साल पहले आपके लिए वोट किया था. पिछली बार पश्चिम बंगाल में वहां के लोगों ने 1972 में करीब 50 साल पहले आपको पसंद किया था. પરાજય છતાં કોંગ્રેસનો અહંકાર તૂટ્યો નહીં. माननीय अध्यक्ष जी, सवाल चुनाव नतीजों का नहीं है. सवाल उन लोगों की नीयत का है, उनकी नेक दिली का है कि इतने बड़े लोकतंत्र में इतने साल तक शासन में रहने के बाद देश की जनता हमेशा हमेशा के लिए उनको क्यों नकार रही है. और जहां भी ठीक से लोगों ने राह पकड़ ली, दोबारा आपको प्रवेश करने नहीं दिया है. इतना सारा होने के बावजूद भी हम तो एक चुनाव हार जाए ना, महीनों तक न जाने इकोसिस्टम क्या क्या करती है. इतना सारा पराजय होने के बावजूद भी न आपका अहंकार जाता है, न आपकी इकोसिस्टम आपके अहंकार को जाने देती है. તો અંતમાં રાહુલ ગાંધીના દરેક સવાલનો જડબાતોડ જવાબ પ્રધાનમંત્રીએ શાયરાના અંદાજમાં પણ આપ્યો.
वो जब दिन को रात कहें तो तुरंत मान जाओ। वो जब दिन को रात कहें तो तुरंत मान जाओ। नहीं मानोगे तो वो दिन में नकाब ओढ़ लेंगे। जरूरत हुई जरूरत हुई तो हकीकत को थोड़ा बहुत मरोड़ लेंगे। वो मगरूर है, खुद की समझ पर बेइंतहा। उन्हें आईना मत दिखाओ, इन्हें आईना मत दिखाओ, वो आईने को भी तोड़ देंगे। જરા વિચાર કરો, જ્યાં ઠંડીમાંથી બચવા માટે લોકો ઘરમાં જ રહે છે, પરંતુ તે ઘર કે કાફે જ બરફનું હોય તો શું કરશો? કેટલાક લોકો તેનો અનુભવ કરી રહ્યા છે. કાશ્મીરના ગુલમર્ગમાં લોકો તેનો અહેસાસ કરતા જોવા મળ્યા, જ્યાં દેશનું પહેલું અને દુનિયાનું સૌથી મોટું ઇગ્લુ કાફે બનાવવામાં આવ્યું છે. ગુલમર્ગમાં બરફનું કાફે. ચારે બાજુ બરફ, જ્યાં આવા બરફમાંથી જ કાફે બનાવવામાં આવ્યું હોય તો આ અદ્ભુત અને રોમાંચકારી અનુભવ બિલકુલ અલગ હશે. કંઈક આવું જ ગુલમર્ગમાં લોકોને પસંદ આવી રહ્યું છે, જ્યાં ઇગ્લુ કાફે એટલે બરફમાંથી કાફે બનાવવામાં આવ્યું છે. દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ કાશ્મીરની ખૂબસૂરતી માટે અહીં આવતા હોય છે. અહીંયા હવે તેઓ ઇગ્લુ કાફેની મજા પણ માણી શકશે. ગુલમર્ગ પહેલાથી જ ભારે બરફવર્ષાને કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય રહ્યું છે. હવે ત્યાં બનેલું ઇગ્લુ કાફે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. मैं पहली बार कश्मीर में आई हूँ और मैंने सुना था कि जन्नत है कश्मीर, कश्मीर को जन्नत बोलते हैं, लेकिन हाँ ये ज़रूर जन्नत ही है. आज मैं आई हूँ ये इग्लू होटल में और ये वाकई जन्नत से कम नहीं है. इधर आप देख सकते हो, इधर बहुत हसीन नज़ारे भी है और होटल के साथ आप बहुत जलपान या और कुछ फैसिलिटीज़ भी आप अगर चाहो तो वो उसका लाभ ले सकते हैं. थैंक यू सो मच. थैंक यू कश्मीर. કાફેની સુંદરતા જોઈને પ્રવાસીઓ ઘણા રોમાંચિત છે. આ કાફેની અંદર ખૂબસૂરત લાઇટ લગાવવામાં આવી છે, જેથી ઇગ્લુ કાફે વધારે સુંદર બની ગયું છે. માઇનસ તાપમાનમાં ગરમ ખાવાનું મળી રહે તેવી તમામ વ્યવસ્થા છે. ખાસ વાત એ છે કે કાફેમાં ટેબલ અને ખુરશી બરફમાંથી બનાવવામાં આવ્યા છે. इग्लू का इतने कम टेम्परेचर में इतना बड़ा स्ट्रक्चर खड़ा करना, इग्लू का वो भी होटल, वो भी इतना अच्छा शानदार होटल है, बहुत बड़ी बात है और बहुत यूनिक एक्सपीरियंस है. तो मैं कहूँगा कि लोगों को यहाँ पे आना चाहिए और इसका एक्सपीरियंस लेना चाहिए. આ પહેલા દુનિયામાં સૌથી મોટું ઇગ્લુ કાફે સ્વિટ્ઝરલેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. સ્વિટ્ઝરલેન્ડના તે કાફેને 2016માં બનાવવામાં આવ્યું હતું. તેની ઊંચાઈ 34 ફૂટ અને પહોળાઈ તથા 42 ફૂટની હતી. ગુલમર્ગના કાફેની લંબાઈ લગભગ 38 ફૂટ અને પહોળાઈ 44 ફૂટ છે. हम लोग कश्मीर में यूज़ करते हैं जनरली घरों में. विंटर में हम यूज़ करते हैं शीप स्किन्स, बिकॉज ये काफ़ी ठंडा इलाका है और अपर हिमालयाज़ में आता है. शीप स्किन्स फॉर वार्म. तो यहाँ पर भी आप देख सकते हैं हमने सीटिंग के लिए यूज़ किया है, शीप स्किन्स यूज़ किए हैं. और हम यहाँ जो भी हमारे विजिटर्स आ रहे हैं उनको हम सर्व कर रहे हैं हमारे ट्रेडिशनल कश्मीरी थिंग्स. नॉट द केसर कहवा, बट जो हम लोग विंटर में, जैसे आप भी जानते होंगे कश्मीरी, हम विंटर में सिर्फिस्तान शांगर कहवा पीते हैं या कुछ पर्टिकुलर चीज़ें जो हम विंटर में खाते हैं, जैसे कि कबाब कांदी फॉर वार्मथ या हरीसा. वो चीज़ें हम यहाँ सर्व करने की कोशिश कर रहे हैं. और हमने इस इग्लू को एक सिर्फ एक स्ट्रक्चर बनाने की कोशिश नहीं की है, एक एक्सपीरियंस बनाने की कोशिश की है.
ગુલમર્ગમાં બનેલું આ કાફે દુનિયાનું સૌથી મોટું કાફે છે અને આ કાફેને બનાવનારા ટૂંક જ સમયમાં ગિનિસ બુકમાં સૌથી મોટા ઇગ્લુ કાફે બનાવવાનો દાવો કરશે. એટલે જો તમે પણ કાશ્મીરમાં જવાનું વિચારી રહ્યા છો તો ગુલમર્ગમાં બનેલા ઇગ્લુ કાફેની ચોક્કસ મુલાકાત લેજો. યુક્રેન સરહદ પર છેલ્લા 1 મહિના કરતા વધારે સમયથી તણાવની પરિસ્થિતિ છે. રશિયાના સૈનિકો અહીંયા અડીંગો જમાવીને બેઠા છે. જો કે હજી સુધી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો નથી. તેની વચ્ચે સુપર પાવર અમેરિકાએ ફરી એકવાર દુનિયાને ચેતવણી આપી છે. જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તે રાજધાની કીવ પર માત્ર 72 કલાકમાં કબજો કરી શકે છે. અમેરિકાએ એ પણ કહ્યું કે આ હુમલામાં 50,000 સામાન્ય નાગરિક અને યુક્રેનના 15,000 સૈનિકો માર્યા જશે. અમેરિકાએ સેના આધારે પ્રલયની ચેતવણી આપી. આ મામલે યુક્રેનનું શું કહેવું છે જોઈશું આ અહેવાલમાં. યુક્રેન પર 72 કલાકમાં રશિયાનો હશે કબજો. હુમલામાં 50,000 લોકોના થશે મૃત્યુ. યુક્રેનના 15,000 સૈનિકોના થશે મૃત્યુ. આ ચેતવણી આપી છે સુપર પાવર અમેરિકાએ. રશિયા અને યુક્રેનમાં સરહદ પર ચાલી રહેલા ભારે તણાવની વચ્ચે અમેરિકાએ ચેતવણી આપી છે કે પુતિનની સેના જો ઈચ્છે તો માત્ર 72 કલાકમાં જ યુક્રેનના રાજધાની કીવ પર કબજો કરી શકે છે. અમેરિકાની સેનાના ચેરમેન ઓફ ધ જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ જનરલ માર્ક મિલીએ કહ્યું છે કે યુક્રેન પર રશિયા જો હુમલો કરશે તો યુક્રેનના 15,000 સૈનિકો અને રશિયાના 4,000 સૈનિકોના મૃત્યુ થઈ શકે છે. જ્યારે એક અન્ય ગુપ્તચર માહિતીમાં ચેતવણી આપવામાં આવી છે કે આ હુમલાની ઝપેટમાં 50,000 લોકોના મૃત્યુ થઈ શકે છે. જનરલ માર્ક મિલીની આ ડરામની ચેતવણી પછી અમેરિકાના અનેક સાંસદોએ આ વાત પર ચિંતા વ્યક્ત કરી કે બાઇડન પ્રશાસન યુક્રેન મામલામાં ઝડપથી સૈન્ય સહાયતા આપવા આગળ આવ્યું નહીં. તેમાં એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ અને રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જેથી તે પોતાનું રક્ષણ રશિયા સામે કરી શકે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત તંગદિલીથી ભરેલી પરિસ્થિતિની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિના સલાહકાર જેક સુલ્બીને બીજી ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે. સંઘર્ષની શરૂઆત થશે તો માનવતાને મોટી કિંમત ચૂકવવી પડશે. જો કે યુક્રેને અમેરિકાના ડરામના દાવાને ફગાવ્યો છે. યુક્રેને અમેરિકન ચેતવણીને ઓછી કરીને જોતા કહ્યું છે કે તે પ્રલયની ચેતવણીમાં વિશ્વાસ નથી કરતું. યુક્રેનના વિદેશ મંત્રી દમિયત્રુ કુલેબાએ કહ્યું છે કે અમે આ પ્રલયની ભવિષ્યવાણી પર વિશ્વાસ નથી કરતા. અલગ અલગ રાજધાનીઓ માટે અલગ અલગ પરિદ્રશ્ય છે, પરંતુ યુક્રેન કોઈપણ પરિસ્થિતિ સામે લડવા તૈયાર છે. અમારી પાસે મજબૂત સેના છે. દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે. અમારે નહીં, પરંતુ દુશ્મને અમારાથી ડરવાની જરૂર છે. યુદ્ધ થવાનું હશે તો કોઈ પણ શક્તિ તેને અટકાવી નહીં શકે, પરંતુ એ સવાલ એ છે કે અમેરિકા યુક્રેન રશિયા મામલામાં કેમ વધુ રસ લઈ રહ્યું છે. તો તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. નંબર 1, અફઘાનિસ્તાનમાંથી 20 વર્ષ બાદ સેનાને પાછી બોલાવતા આખી દુનિયામાં અમેરિકાની ફજેતી થઈ. નંબર 2, ઈરાન સાથે વિવાદમાં પણ અમેરિકાને કંઈ મળી શક્યું નથી. નંબર 3, તમામ પ્રતિબંધો છતાં નોર્થ કોરિયા મિસાઇલ પરીક્ષણ કરી રહ્યું છે. આ તમામ ઘટનાથી અમેરિકાની ચેમ્પિયનવાળી છબીને નુકસાન પહોંચ્યું છે અને એટલા માટે જો બાઇડન યુક્રેન રશિયા વિવાદથી તેની ભરપાઈ કરવા માંગે છે. અમેરિકાએ પોતાના 3,000 સૈનિકોને યુક્રેનની મદદ માટે મોકલ્યા છે અને વિશ્વાસ અપાવ્યો છે કે યુક્રેનની દરેક સ્થિતિમાં મદદ કરશે.
પરંતુ હકીકત એ છે કે અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન માત્ર યુક્રેનનો ઉપયોગ કરી પોતાની છબીને મજબૂત કરી રહ્યા છે।